નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. જી હા, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10 નવા વર્ષની નવી આવૃત્તિ વાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. નહીં, સંપૂર્ણ સોલ્યુશન નહીં, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો અભ્યાસ કરી રહ્યા છીએ. યુનિટ નંબર 6, ધ સ્નીક થીફ, એક છુપો ચોર. આ યુનિટને આજે આપણે સમજશું. અગાઉ આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 1 થી 5 નો અભ્યાસ કર્યો છે અને એની અગાઉ રેગ્યુલર યુનિટ 1 થી 10 અને પોયમ 1 થી 4 નો પણ સંપૂર્ણ સમજૂતી સાથે અભ્યાસ થઈ ચૂક્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 6, ધ સ્નીક થીફ, એક છુપો ચોર. પહેલો પ્રશ્ન છે, શું? રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. સપ્લિમેન્ટરી રીડિંગના જ્યારે પણ પેરેગ્રાફ પૂછાય, જો આ સપ્લિમેન્ટરી રીડિંગમાં આપણી બોર્ડ એક્ઝામમાં ટોટલ 8 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? ટોટલ 8 ગુણનું. 5 માર્ક્સનો એક પેરેગ્રાફ વાળો સવાલ જવાબ હોય છે, બરોબર? એક પેરેગ્રાફ આપ્યો હોય અને 5 માર્ક્સના સવાલ જવાબ હોય, અને બીજું હોય છે 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દો, બરોબર? આ પેરેગ્રાફ જે છે ને, આ પેરેગ્રાફને વાંચવો સમજવો જરૂરી છે. કારણ એમ છે કે જો યુનિટ નંબર 1 થી 10 જે આપણે રેગ્યુલર યુનિટ છે, સેક્શન એમાં પૂછાતા સવાલ જવાબ, એને તમને ન વાંચો તો પણ ચાલે, કારણ કે એ યુનિટ આપણે ભણ્યા હોઈએ, સમજ્યા હોઈએ. પણ આ યુનિટ આપણે ભણ્યા કે સમજ્યા હોતા નથી, એટલે આનો અભ્યાસ કરવો જરૂરી છે. ચાલો શબ્દ સમજૂતી આપું છું, આખો પેરેગ્રાફ સમજાવું છું, પછી આપણે સવાલમાં આગળ વધીશું. અ ફ્યુ મિનિટ્સ લેટર, કે થોડીક મિનિટ પછી, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. ઇન્સ્પેક્ટર પેલા માણસને જોઈ જાય છે. કયા માણસને? તો જે માણસ હતો, હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. એ માણસ જે છે સ્ટેશનના કોફી શોપમાં, રેલવે સ્ટેશનના કોફી શોપમાં અંદર આવતો હતો, એન્ટર થતો હતો. નાઉ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. હવે એની પાસે એક ચામડાનું પાકીટ હતું. ધ મેન સેટ ડાઉન એટ વેકન્ટ કોર્નર. વેકન્ટ કોર્નર ટેબલ. પેલો જે માણસ છે કે જેની પાસે પેલા ચામડાનું પાકીટ છે, એ પાકીટ વાળો માણસ સ્ટેશનના કોફી હાઉસમાં એક વેકન્ટ એટલે કે ખાલી કોર્નર ટેબલ, ખાલી ખૂણાના ટેબલમાં બેસી જાય છે, બરોબર? એ કોફી શોપમાં એક ખૂણો ખાલી હતો ને એક ટેબલ હતું, ત્યાં બેસી જાય છે, એટલે ખુરશી ઉપર બેસે છે. ટોપ કોફી શોપ છે. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. પ્લેસિંગ એટલે કે મૂકે છે, એ પેલા ચામડાના પાકીટને મૂકે છે ક્યાં? એ જ્યાં બેઠો છે એ ચેર, અને બાજુમાં તો દિવાલ છે, એ દિવાલની વચ્ચે મૂકી દે છે, બરોબર? મસ્ત સરસ મજાનું કોફી શોપ છે, બરોબર? આ ખૂણાનું ટેબલ પકડે છે, પોતે જે બેઠો છે એ ખુરશી, અને બાજુમાં જે દિવાલ છે એની વચ્ચે જે છે એ પાકીટ મૂકી દે છે. હવે ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. ઇન્સ્પેક્ટર એનો પીછો કરે છે. એન્ડ સેટ એટ હિઝ ટેબલ. અને એના ટેબલે બેસી જાય છે, બરોબર? પેલો માણસ જે છે આ બાજુ બેઠો હતો, તો ઇન્સ્પેક્ટર જે છે આ બાજુ આવીને બેસી જાય છે. અને બેસીને શું કહે છે? આસ્કડ હિમ, એને કહે છે ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. અને કહે છે ચાલો આવો, કમ ઓવર, ચાલો તમે મારી સાથે આવો. ક્યાં આવવાનું કહે છે? સ્ટેશન માસ્ટરની ઓફિસમાં. શું કામ? તો ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન, અમુક સવાલોના જવાબ આપવા માટે. કે તમારે અમુક સવાલોના જવાબ આપવાના છે, એટલે ચાલો મારી ભેગા સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ચાલો. કયા સવાલો? અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. આ સૂટકેસની માલિકી, ઓનરશિપ એટલે માલિકી થાય. આ સૂટકેસની માલિકી અંગેના મારે તમને અમુક સવાલો પૂછવા છે, એટલે તમે મારી સાથે ચાલો. ધેટ હી હેડ વિથ હિમ, કે જે સૂટકેસ તમારી પાસે છે ને, બસ. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી. પેલા માણસે ગુસ્સેથી જે છે આમ કહેવાય કે આમ દાવો કર્યો કે ધ બ્રીફકેસ વોઝ હિઝ, કે આ સૂટકેસ તો મારું છે. ગુસ્સેથી જે છે એને દાવો કર્યો, આ સૂટકેસ મારું છે હો ભાઈ. હા. બટ હી એગ્રી ટુ ગો અલોંગ, પણ એ સાથે આવવા માટે તૈયાર થઈ ગયો, સહમત થઈ ગયો, કાંઈ વાંધો નહીં, સાથે આવું છું, ચાલો. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધ બ્રીફકેસ લે ઓપન.
બ્રીફકેસને ટેબલ ઉપર મૂકવામાં આવ્યું અને ખોલવામાં આવ્યું ઓન ધ ડેસ્ક ઉપર. રિવીલિંગ, જેમાંથી નીકળ્યું, શું નીકળ્યું? અ ફાઇલ ઓફ પેપર્સ, એક પેપરની ફાઇલ, એન્ડ એન એન્વેલપ, અને એક એન્વેલપ, એક પરબીડિયું નીકળ્યું. હવે પરબીડિયું એટલે શું થાય? એન્વેલપ એટલે શું થાય? તો આપણે ટપાલ મોકલતા હોય તો ટપાલને, પત્રને જે છે કાગળમાં નાખીને મોકલવું પડે. ઓલા મેરેજમાં આપણે કવર દેતા હોઈએ જે છે, શગુનના કવર દઈએ, તો એમાં પણ આપણે પૈસા જે છે કવરમાં નાખીને આપીએ, એ કવરને કહેવાય એન્વેલપ. તો એક એન્વેલપ નીકળ્યું કે કન્ટેનિંગ અબાઉટ $20,000, જેમાં $20,000 હતા. ઓહો, હવે થોડુંક કેસ ગંભીર થાય છે. અને પેલો મિસ્ટર ફિંક, કે જેની પાસે આ પાકીટ હતું, એ શું કહે છે? બૂમ પાડીને, શાઉટિંગ કરીને કહે છે, ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ. અરે, આ મારું પાકીટ નથી. ચાલો, હવે શું થયું અહીંયા આપણે સમજ્યા કે પેલો ઇન્સ્પેક્ટર પેલા માણસને જોવે છે. એ માણસ જે છે કોફી શોપમાં આવે છે. એ માણસ એટલે કોણ? મિસ્ટર ફિંક. એ મિસ્ટર ફિંક કોફી શોપમાં આવે છે. કોફી શોપમાં ખૂણાના ટેબલે બેસી જાય છે. બેસીને ચૂપચાપ એની કોફી પીતા હોય છે. ઇન્સ્પેક્ટર એની પાછળ આવે છે અને પાછળ આવીને એની સાથેના ટેબલે બેસી જાય છે અને કહે છે, ચાલો તમે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ચાલો, મારે આ માલિકી, આ પાકીટ કોનું છે એની માલિકી અંગે મારે અમુક તમારી સાથે સવાલ જવાબ કરવા છે. તમે આવો, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો. પેલો માણસ સામે એમ ગુસ્સેથી દાવો કરે છે, એ પાકીટ તો મારું છે, ઓ ભાઈ, એમ કરીને દાવો કરે છે. પણ તો એ સાથે આવવા તૈયાર થાય છે. એ સૂટકેસને, બ્રીફકેસને ટેબલ ઉપર મૂકીને ખોલવામાં આવે છે. અંદરથી એક કાગળિયાની ફાઇલ અને $20,000નું એન્વેલપ નીકળે છે. અને ત્યારે એ પૈસા જોઈને એમ કહે છે મિસ્ટર ફિંક કે આ પાકીટ મારું નથી. તો ઇન્સ્પેક્ટર શું કહે છે? બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, કે આપણે આ બ્રીફકેસ, આ ચામડાનું પાકીટ ખોલ્યું એની પહેલા, મિસ્ટર ફિંક, બિગન ધ ઇન્સ્પેક્ટર, યુ ટોલ્ડ અસ ધેટ, તમે અમને કહ્યું હતું કે ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ. તમે એવું કહેતા હતા કે આ પાકીટ તમારું જ છે, બરોબર છે? એન્ડ ધેટ ઇટ કન્ટેન્ડ ઓનલી અ કપલ ઓફ મેગઝીન, અને એમાં ખાલી અમુક થોડી ઘણી મેગઝીન જ છે, એવું તમે કહેતા હતા. નાવ યુ ડિનાય ધેટ યુ આર નોટ ધ ઓનર. હવે તમે ના પાડો છો કે તમે આના માલિક નથી. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? મને સમજાવશો કઈ રીતે તમે આ વસ્તુ કહો છો? કે આ પાકીટ ખોલ્યું એની પહેલા તમે એમ કહેતા હતા કે આ પાકીટ તમારું છે અને એની અંદર ખાલી મેગઝીન છે, અને હવે પાકીટ ખુલ્લું છે અને આમાંથી પૈસા નીકળે છે, આ ફાઇલ નીકળે છે. તમે એમ કહો છો આ પાકીટ મારું નથી. હે, બોલો બોલો, શું કહેવા માંગો છો? હા, આવી રીતે પકડે છે. સવાલ નંબર પહેલો. હવે સવાલની વાત. વોટ વોઝ ધ મેન કેરિંગ? પેલો માણસ સાથે શું લઈ જતો હતો? તો જો he was carrying a leather briefcase, જવાબ મળી ગયો. પણ હીની જગ્યાએ શું લખી નાખવાનું? the man લખીશું. the man was carrying a leather briefcase, કે પેલો માણસ જે છે એ ચામડાનું પાકીટ જે છે લઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ what did inspector tell the man? what એટલે કે શું? the inspector tell the man, માણસને કહ્યું. ઇન્સ્પેક્ટરે માણસને શું કહ્યું? તો જો અહીંયા ક્યાં અહીંયા asked him છે કે told him આવશે. ઇન્સ્પેક્ટર એને કહ્યું ટુ કમ ઓવર ટુ સ્ટેશન માસ્ટર ઓફિસ, તમે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો, ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. આ બ્રીફકેસ અંગે મારે થોડાક સવાલો પૂછવા છે જે તમારી પાસે છે. ઓકે, વોટ કાઢો, ડીડ કાઢો, ધ ઇન્સ્પેક્ટર ટેલનું થઈ જશે ટોલ્ડ. ધ ઇન્સ્પેક્ટર ટોલ્ડ ધ મેન. ટોલ્ડની જગ્યાએ આસ્કડ લખી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. The inspector asked the man to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. બેઠો જવાબ છે અહીંયા asked થી માંડીને જે him સુધીનો બેઠો જવાબ અને the inspector asked. પતી ગયું જો, બરોબર. એટલે જ કહું છું, પેરેગ્રાફનું વ્યવસ્થિત વાંચન કર્યું હોય તો તમને 100% માર્ક્સ મળે ને મળે જ. તમે ભૂલ ન કરો. હે. ત્રીજું, વોટ ડીડ ધ મેન ક્લેમ? પેલા માણસે શું દાવો કર્યો? જવાબ બેઠો છે ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ. આમાંથી આપણે એંગ્રીલી શબ્દ કાઢી નાખવો હોય તો કાઢી નખાય, તમ તારે રહેવા દો તો કઈ વાંધો નહીં. પેલા માણસે દાવો કર્યો કે બ્રીફકેસ એનું જ છે. જોવો તો the man claimed that he was the owner of the briefcase. બીજા શબ્દોમાં લખ્યું છે પણ શબ્દ એના જ છે. બેઠો જવાબ લખી નાખો તોય કઈ વાંધો નહીં તમ તારે.
આગળ ચોથો સવાલ, વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ? બ્રીફકેસ માંથી શું મળ્યું? અને અહીંયા ધ્યાન, અહીંયા 100% અમુક ટકા વિદ્યાર્થીઓ જે છે ભૂલ કરે જ છે. વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ તો ઘણા લોકો લખી નાખે $20,000 વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ, કે $20,000 બ્રીફકેસ માંથી મળ્યા. હું એમ નથી કહેતો વાત ખોટી છે, વાત સાચી છે, પણ વાત અડધી સાચી છે. ખાલી પૈસાની વાત સાંભળીને જે છે ખાલી પૈસાની વાત નહીં લખવાની. એ બ્રીફકેસની અંદર એક ફાઇલ પણ હતી, ફાઇલ ઓફ પેપર્સ, એ પણ હતા. તો એનું પણ વર્ણન થવું જોઈએ. ખાલી તમે $20,000 વિશે વાત કરી નાખશો તો એ જવાબ અધૂરો ગણાશે. શું લખવાનું? પહેલા તો ફાઇલ ઓફ પેપર્સ મળી છે અને એક એન્વેલપ મળ્યું છે કે જેમાં $20,000 છે. તો આ બંને વસ્તુનું વર્ણન કરવાનું છે, બરોબર. A file of papers and an envelope containing about $20,000 were found in the briefcase. એ briefcase માંથી મળ્યું છે. બંને વસ્તુનું વર્ણન થવું જરૂરી છે, 100%. ત્યારબાદ, what did Mr. Fink do when he saw the contents of the briefcase? હવે સર આ બધા નવા નવા શબ્દો સાંભળી છે ને કંઈક થવા માંડે. What did Mr. Fink do? મિસ્ટર ફિંકે શું કર્યું જ્યારે તેમણે આ કન્ટેન્ટ્સ જોયા, બ્રીફકેસની અંદરની વસ્તુઓ જોઈ? પહેલા તો જવાબ છે ને અડધો સવાલમાંથી જ છે. અહીંયા વેન થી, વેન હી સો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ બ્રીફકેસ, બેઠું એની જગ્યાએ નામ લખી નાખવાનું મિસ્ટર ફિંક, કે જ્યારે વેન મિસ્ટર ફિંક સો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ બ્રીફકેસ. પછી શું કર્યું હતું? એને ના પાડી હતી ને કે આ તો મારું નથી, નહીં આ મારું નથી. હી ડિનાઇડ ધેટ હી વોઝ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. એને ના પાડી દીધી કે આ પાકીટ મારું છે જ નહીં. ચાલો આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીપીટી, નીચેની પીડીએફ અવેલેબલ છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો ને વોટ્સએપ પરથી તમે આ પીડીએફ મેળવો. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશન પરથી પણ જે છે તમે આ વિડીયોઝ જે છે, આ પીપીટી, આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન, સિલેક્ટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દ લખવાના છે. ચાલો પહેલું છે રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે થાય છે થાક્યા વગરનું. રેસ્ટ એટલે કે આરામ, એટલે વગરનું, આરામ વગરનું, આરામ વગરનું. અને બીજા શબ્દોમાં કહી શકાય ને અથાક. ઓપ્શન છે રિલેક્સ્ડ, ઇમ્પેશન્ટ, પેશન્ટ અને એક્ટિવ. તો જવાબ આવશે એમાંથી ઇમ્પેશન્ટ, બરોબર, ઉતાવળું. વેકન્ટ, તો વેકન્ટ એટલે થાય છે ખાલી. વેકન્ટ ઉપરથી એક શબ્દ છે વેકન્સી, કોઈ જગ્યાએ કામમાં જગ્યા ખાલી હોય ને વેકન્સી કહેવાય. વેકન્ટ એટલે થાય છે ખાલી. ઓપ્શન છે અવેલેબલ, ફૂલ, ઓક્યુપાઈડ અને એમ્પ્ટી. તો જવાબ આવશે એમાંથી એમ્પ્ટી. ચલો તમારે પણ કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જવાના છે. હા, ભૂલતા નહીં. ચલો ટુ સ્પોટ એટલે થાય છે જોવું. હવે આપણે આ જોવામાં શું ફેર છે? જો સી એટલે જોવું, લુક એટલે જોવું, વોચ એટલે જોવું અને સ્પોટ એટલે જોવું. પણ સ્પોટ એટલે શું થાય ખબર છે? મેં તમને ત્યાં જોયો હતો. હા, આપણે કોઈ જગ્યાએ આમ ખરીદી કરવા ગયા હોય અને ત્યાં તમે કોઈક સરને ભાળી જાઓ, એમ કહો સર મેં તમને ત્યાં જોયા હતા, સર મેં તમને ત્યાં જોયા હતા, એને કહેવાય સ્પોટ. બરોબર, સ્પોટ એટલે જોવું જ થાય. પણ કેવી રીતે? કે તમને આમ નજરમાં આવી જાય, જો ત્યાં છે, જો ત્યાં છે, એને સ્પોટ કહેવાય. તો ટુ સી, ટુ કેચ, ટુ કોલ, ટુ શૂટ. હવે સ્પોટ એટલે શું થાય? જોવું. તો ટુ સી શબ્દ યોગ્ય છે, ટુ સી. ત્યારબાદ રિવીલ. રિવીલ એટલે થાય છે બહાર પાડવું. કોઈનું રહસ્ય તમને ખબર હોય, કોઈની સિક્રેટ વાત તમને ખબર હોય અને તમે એને બહાર પાડી દો, એને કહેવાય રિવીલ. ઓપ્શન છે સી, નોટિસ, ટેલ, હાઇડ. હવે સી એટલે જોવું, નોટિસ એટલે ધ્યાનમાં લેવું, ટેલ એટલે કહેવું ને હાઇડ એટલે સંતાડવું. સીધો જવાબ છે ટેલ, એટલે કે કોકને કહી દેવું. ત્યારબાદ ડિનાય એટલે થાય છે ના પાડવી. રિફ્યુઝ, એક્સેપ્ટ, ડિલે અને ડિપેન્ડ.
તો ના પાડવા માટે આવશે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે થાય છે ના પાડવું. ત્યારબાદ પઝલ્ડ એટલે થાય છે મૂંઝાયેલું. ઓપ્શન છે એગિટેટેડ, અમેઝડ, કન્ફ્યુઝડ અને સરપ્રાઇઝડ. તો કન્ફ્યુઝડ એટલે મૂંઝવણ શબ્દ થશે. ઓપ્શન સી યોગ્ય છે, કન્ફ્યુઝડ. ત્યારબાદ ક્લુ. ક્લુ ક્લુ એટલે શું થાય? તો ક્લુ એટલે થાય છે એમ કહેવાય કે એક પ્રકારના પાયા. પાયા. કોઈ આમ ગેમ રમતા હો, બરોબર, તો એમાં તમને ક્લુ મળતા જાય, તે પ્રમાણે તમે ગેમ પૂરી કરતા જાઓ ને, હે, તો પાયા અથવા તો કહેવાય કે સાધનો. સસ્પેક્ટ, હિન્ટ, સ્પોટ આવશે. હિન્ટ, હા, હિન્ટ એટલે ક્લુ. ત્યારબાદ ચાર્જ. હવે ચાર્જ એટલે થાય છે અહીંયા શબ્દ આરોપ. જે આરોપ લગાડવામાં આવે એને ચાર્જ કહેવાય. ઇંગ્લિશમાં એને ચાર્જીસ કહેવામાં આવે છે. અરેસ્ટ, અક્યુઝ, સ્પોટ અને ડિનાય. અરેસ્ટ એટલે કે પકડી લેવું, અક્યુઝ એટલે કે આરોપ લગાડવો, સ્પોટ એટલે જોવું અને ડિનાય એટલે ના પાડવી. તો ભાઈ જવાબ આવશે શું? એક્યુઝ એટલે કે આરોપ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત કે આ બધા વિડીયોઝની આ બધી પીપીટી જે છે તમારે માટે તૈયાર છે. સ્વ અધ્યયન પોથી, યુનિટની સમજૂતી અને ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. અને પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા આઈએમપી પેપર્સ આ બધાના, જી હા, બધાની પીપીટી અને પીડીએફ તમારા માટે તૈયાર છે. ધોરણ 3 થી 12 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધા લેવલ માટે તૈયાર છે. તો એ પીડીએફ કે પીપીટી એની ટાઈમ તમે અમારી પાસેથી મેળવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ જોતી હોય તો મેળવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ડાયરેક્ટ ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. એમાંથી પણ તમે જે છે આ વિડીયોઝ, આ પીપીટી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 7 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.